હું એક સંબંધમાં હતી, પોતાના વિશે કહેતો હતો, તેમાંથી મોટા ભાગનું ખોટું હતું. મને શરમ અને અપમાનનો અનુભવ થઈ રહ્યો છે. મારા શરીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હું ડિપ્રેસ થઈ ગઈ છું. તમારું જીવન એટલું નકામું છે કે એક નકામો માણસ તમારી જિંદગીમાં આવી જાય છે, તમારી માટે કંઈક નકામી હરકતો કરે છે અને આંસુઓમાં ભીની થઈ જાઓ છો કે અરે હું ડિપ્રેસ થઈ ગઈ. તમારે તો ખુશખબરી આપવી જોઈએ. એક વ્યર્થનો વ્યક્તિ આવી ગયો હતો જે બહુ નાની કિંમત પર ચાલતો થયો છે. તેણે એટલું જ કર્યું કે તમારા શરીરનો થોડોક ઉપયોગ કરી લીધો અને હવે આમ તેમ જઈને અફવાઓ ફેલાવતો હશે, કથાઓ કહેતો હશે. આ તો આવા પ્રકારના લોકોથી છુટકારો મેળવવા, પીછો છોડાવવાની તમે એક નાની કિંમત દીધી છે. સારું થયું કે તે ચાલ્યો ગયો. હવે જીવનમાં મજબૂતી લઈને આવો. જીવન એટલા માટે છે, જીવનનો હેતુ છે મનને મજબૂત બનાવવું. આગળ વધો, મનને મજબૂતી આપો. દુનિયા તમારી છે. તમે તો હજી જીવનની શરૂઆત કરી છે. કઈ પ્રકારની નિરાશાવાદી વાતો કરી રહી છે?